started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार्थ सूत्र एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। तत्वार्थ सूत्रनी सर्वश्रेष्ठ टीका सर्वार्थ सिद्धि पूज्यपाद स्वामी रचित એ અને શ્રી રામજીભાઈએ બીજી ટીકાઓના સંકલન રૂપ જે પુસ્તક લખ્યું છે તો એના આધારે આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે તત્વો જે 7 તત્વો કહેવામાં આવે 9 પદાર્થ કહેવામાં આવે એનું વર્ણન અહીંયા ચોથા સૂત્રમાંથી જાણી। તત્વોના નામ ચોથું સૂત્ર તો એમાં 7 તત્વો અને એની ઉપર જે સામાન્ય વિવેચન કરવામાં આવ્યું એ આપણે ગયા સ્વાધ્યાયમાં લીધું। મોક્ષ 7મું તત્વ એના સુધીની વાત લીધી। હવે આ ચોથા સૂત્રની વાત પૂજ્યપાદ સ્વામી ભગવાને જે રીતે કરી છે તે આપણે જરાક સમજી લઈએ। એમાંથી કેટલીક વાત મહત્વની છે આપણે માટે। રામજીભાઈએ બીજી બધી વાત સાથે લીધી છે એટલે સંકલન તો બરાબર છે, પરંતુ છતાં પણ કેટલીક વાત અહીંયા સર્વાર્થ સિદ્ધિમાંથી જે છે તે આપણે લઈએ છીએ અને એનું વાંચન આપણે લઈએ છીએ। તો અહીંયા ચોથા સૂત્ર નો વિસ્તાર કરે છે। જીવ અજીવ આશ્રવ બંધ સંબંધ નિદ્રા और મોક્ષી તત્વ है એમ કરી અને પછી જે સંસ્કૃતમાં ટીકા છે એનું ગુજરાતી ભાષાંતર છે, એનું હિન્દી ભાષાંતર છે આ રીતે। એમાં કહે છે કે इनमें से जीव का लक्षण चेतना है जो ज्ञान आदि के भेद से अनेक प्रकार के है। ज्ञान आदि के भेद से ज्ञान चेतना ने दर्शन चेतना આપણે મુખ્યપણે કહીએ છીએ, પણ એમાં અનેક પ્રકાર થાય। જ્ઞાન ચેતનાના પણ ઉઘાડ અપેક્ષાએ વિચાર કરીએ, દર્શન ચેતનાના પણ ઉઘાડ અપેક્ષાએ વિચાર કરીએ તો કેટલા બધા પ્રકાર થાય। જીવ से विपरीत लक्षण वाला अजीव है, अजीवની વાત લીધી અને વિપરીત એટલા માટે કહ્યું કે એને ચેતના નથી, ચેતના નથી। એટલે મુખ્ય વાત જે છે બે દ્રવ્યની વચ્ચે તે આ જ છે। બે દ્રવ્ય કરતા એમ કહીએ કે જીવ દ્રવ્ય સિવાય બીજા 5 દ્રવ્યો એ બધા જે છે એમાં કોઈ ચેતના નથી, કોઈ જ્ઞાન તો કરતા જ નથી, जीव છે। પછી કહે છે કે શુભ और अशुभ कर्मों के आने के द्वार रूप आश्रव है। આશ્રવને એ રીતે કહ્યું છે શુભાશુભ કર્મો, શુભ અને અશુભ કર્મો એટલે પુણ્ય ને પાપના જે બંધ પડે છે તેવા કર્મને રચકણો આવે છે ને એ દ્રવ્ય કર્મ ને જે ભાવ થયો એ ભાવ કર્મ। તો એ શુભ અને અશુભ કર્મો કે એટલે અહીંયા બંને એમાં કર્મો કે લીધું છે એટલે ભાવ અને દ્રવ્ય બંને આવી ગયા। દરેક શબ્દ જે છે એ બહુ તોડીને લખવામાં આવે। શુભ और अशुभ कर्मों के आने के द्वार रूप आश्रव है। आश्रव द्वारा भाव અને દ્રવ્ય બંને આશ્રવ હોય છે। એટલે ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ જે છે બે પ્રકાર જે કહીએ છીએ એ વાત આમાંથી નીકળે છે। પછી આગળ કહે છે કે आत्मा और कर्म के प्रदेशों का परस्पर मिल जाना संबंध है।
બંધની વાત કરી તો આત્માના પ્રદેશો સાથે જે કર્મના પ્રદેશો જે છે એ સાથે રહેવા એને બંધ કહેવામાં આવ્યો. આશ્રવ કા રોકના સંવર છે. સીધી સરળ વ્યાખ્યા કરી. આશ્રવનું રોકાવું એ સંવર છે. આશ્રવ થાય નહીં એ જ સંવર. અને પછી તેનો ઘણી રીતે વિચાર થઈ શકે એનો. જ્યારે આશ્રવના રોકાવાની વાત કરીએ તો પછી આશ્રવ રોકાયો તો બંધ પણ રોકાઈ જ જાય છે. અને આશ્રવ અને બંધ બંને રોકાઈ જાય છે તો સંવર જે છે એ સાચા અર્થમાં જોઈએ તો એ ધર્મની પ્રક્રિયા છે કે જેમાં નવા કર્મનો બંધ પડતો જ નથી. અને એવું જયારે થાય છે, અને આપણે જાણીએ છીએ કે જે કર્મ છે દરેક કર્મ જે અંદર સત્તામાં પડે છે એ ઉદયમાં આવે છે અને ફળ આપીને ખરી જાય છે. તો એ પ્રક્રિયા તો થયા જ કરે છે. જયારે નવા બંધાયની અને જૂના કર્મની નિજરા સતત થયા જ કરતી હોય, વિપાક નિજરા સતત થયા જ કરતી હોય, તો એ રીતે કર્મનું બેલેન્સ ઘટતું જાય છે. એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે મૂળ વાત તો આશ્રવની છે. આશ્રવ રોકાઈ જવા એ મહત્વનું છે. એટલે સંવર પૂર્વક જ નિજરા છે એ વાત અહીંયા નીકળે છે. હજી આગળ પણ કહે છે કર્મો કા એક દેશ અલગ હોના નિજરા હૈ. એક દેશ અલગ હોના નિજરા કહીએ છીએ તો કઈ એકદમ આખું કર્મ નીકળી જાય એમ નથી. એક દેશ એટલે જે કર્મ જેટલા જે કર્મની પ્રકૃતિ જે છે એના ઉદય આવે ને ખરી જાય છે એ પ્રમાણે સંપૂર્ણપણે જયારે નિજરા થઈ જાય બધા જ કર્મોની તો મોક્ષની દશા છે. कर्म अपेक्षा है तो कर्मों का एक देश अलग हो जाना निजरा है और सब कर्मों का आत्मा से अलग हो जाना मोक्ष है. પછી આપણે નિજરાની વાતને વધારે સારી રીતે સમજીએ છીએ કે કર્મ અપેક્ષાએ વાત કરી તો દરેક કર્મ ભાવ કર્મ બધી અપેક્ષાએ નિજરાનો વિચાર કરીએ એટલે પૂજ્ય ગુરુદેવે જે રીતે નિજરાનું સ્વરૂપ 3 પ્રકારે સમજાવ્યું એ વાત એમાંથી નીકળે છે. અને પછી કહે છે કે और सब कर्मों का आत्मा से अलग हो जाना मोक्ष है. એટલે પછી ये सिद्ध दशा है. इनका विस्तार से वर्णन आगे करेंगे. सब फल जीव को मिलता है. આ એક વાત મહત્વની કરી છે. આ બધી વાત જ્યારે તત્વની વાત કરવામાં આવે પણ એના જે ફળ કર્મના ફળ જે ઉદય આવવા અને નવા કર્મ બંધાવવા આ બધું જે છે ક્યાં થઈ રહ્યું છે, કોને વિશે થઈ રહ્યું છે? એ કોઈ બીજાને વિશે નથી થઈ રહ્યું, મારે વિશે થઈ રહ્યું છે. જીવ કો મિલતા હૈ. હું જીવ છું તો એ બધું મારે વિશે થઈ રહ્યું છે. આમાંથી આ વાતને આપણે ગંભીરતાથી લેવાની છે કે આ તત્વની વાતને હું બધી વિસ્તારપૂર્વક આખો મોટો નિબંધ લખી નાખું 10 પાનાનો, પણ એથી શું? એથી કાંઈ નથી. મારે તો એ જ સમજવાનું છે કે આ બધું ક્યાં ચાલી રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે, જીવને વિશે થઈ રહ્યું છે. કોઈ અજીવને વિશે થઈ રહ્યું છે એવી તો વાત નથી. અને બીજાને માટેનો વિચાર શા માટે કરવાનો છે? હું જીવ છું કે નહીં, તો એ બધું મારે વિશે થઈ રહ્યું છે. સબ ફલ જીવ કો મિલતા હૈ. કઈ અજીવને ફળ મળે છે? એ અજીવ બંધાય ને અજીવ છૂટા પડે, એ કર્મને રજકણો ભેગા થાય અને છૂટા પડે, એમાં અજીવને શું? અહીંયા જે વાત છે તો એના ફળ એ તો જીવને મળે છે. પછી કહે છે કે અત સૂત્ર કે પ્રારંભ में जीव का ग्रहण किया है. એટલે હવે પછી એક ક્રમ આવો કેમ લેવામાં આવ્યો એ બહુ ટૂંકાણમાં અહીંયા લીધું છે. એટલા માટે સૌથી પહેલે જીવને ફળ પ્રાપ્ત થાય છે. આ જીવ માટે જ વાત છે એટલે સૌથી પહેલું જીવ લેવામાં આવ્યું. પછી अजीव जीव का उपकारी है यह दिखलाने के लिए जीव के बाद अजीव का कथन किया है. હવે અહીંયા ઉપકારી શબ્દ મૂક્યો છે ને, અજીવ જીવને ઉપકારી કેવી રીતે? આવો આપણને જરાક પ્રશ્ન થાય. ભાઈ જીવ જે છે એની સાથે આ અજીવ એને મુખ્યપણે જોવા જઈએ તો પૂતગળની બધી રચનાઓ, પૂતગળની બધી પર્યાયો જે છે એનો સંબંધ છે. એટલે આ જે બાકી બધી પર્યાય થાય છે એ તો બરાબર છે, અને એ કાંઈ ખરેખર વાસ્તવમાં ઉપકાર નથી. તો પણ કંઈક ઉપકાર છે. તો શું ઉપકાર છે? જીનવાણી જે જીનેશ્વર ભગવાન એમની વાણી જે છે તે શું છે? જીનવાણી છે તે શું છે? એ ભાષા વર્ગણાના પરમાણુનું કાર્ય છે ને, તે ઉપકારી છે ને. જીનેશ્વર ભગવાનની વાણી તો શું છે? ભાષા વર્ગણાની પર્યાય છે. તો એ જીવને ઉપકારી છે કે નહીં? એ જીવને ઉપકારી છે. તો એવી રીતે જે જૈન દર્શનની અંદર જેને વ્યવહારથી
ઉપકારી કહેવામાં આવ્યા છે, એ બધાના સ્વરૂપનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં બધું અજીવનું ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે. આપણે જે પ્રતિમામાં નિક્ષેપ કરીએ છીએ તો એ બધું પણ છેવટે છે તો અજીવ ને. આ શાસ્ત્રની રચના થાય છે એ પણ છે તો અજીવ ને. અને શાસ્ત્રોની રચના થઈ છે તો એમાં પણ જે આચાર્ય ભગવાનને ભાવ આવ્યા અને પછી એ પ્રમાણે એવું લખાયું, એ લખાણ શબ્દ આ તે એ બધું અજીવ છે ને. શબ્દ પણ શું છે? શબ્દ પણ અજીવ છે ને. તો એ રીતે ઉપકારી પણ છે. ઉપકારીમાં બીજો અર્થ પણ એવો થાય છે કે જે જે છે એને કારણે જીવને જે છે પરિભ્રમણ થાય છે, એ બંને પ્રકારે પરિભ્રમણ થાય છે. સંસાર રૂપ પર્યાયમાં પણ પરિણમે છે અને એ જ સંસારને તોડી અને સિદ્ધ પર્યાયમાં પણ જાય છે. એટલે એ અજીવ ની વાત લઈએ. એટલે અહીંયા એમ કે છે कि अजीव जीव का उपकारी है यह दिखलाने के ये जीव के बाद अजीव का कथन किया. અહીંયા તો પહેલું અજીવ કેમ ન લીધું તો એનું કારણ બતાવ્યું. એ અજીવ બીજું લેવામાં આવ્યું. હવે એ પછી તો એના બંનેના સંયોગથી જ જીવ ને અજીવના સંયોગથી બાકીની બધી તો પર્યાયો છે, એટલે એ પછી જ આવે. પણ એમાંય પાછો ક્રમ કેમ આવી રીતે લીધો છે તેની વાત કરી છે કે એમાં આશ્રવ, તો આશ્રવ जीव और अजीव दोनों को विषय करता है. બરાબર છે. આશ્રવ જીવ અને અજીવ બંને વિશે વાત છે. આશ્રવ જીવની ના પર્યાયમાં થાય છે અને દ્રવ્ય આશ્રવ પણ થાય છે અને એના નિમિત્તે થાય છે. એટલે આશ્રવ जीव और अजीव दोनों को विषय करता है. એટલા માટે એના પછી આશ્રવની વાત લીધી. अतः ये दोनों के बाद आश्रव का ग्रहण किया है, એનું વર્ણન કરીશું. બરાબર છે. એના પછી બંધ આશ્રવ પૂર્વક હોતા है. આશ્રવ વિના તો બંધ છે નહીં, તો પહેલા કેવી રીતે બંધ લેવાય? એટલે આશ્રવ થાય છે તો ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવ અને પછી બંધ થાય છે. ये પણ भाव बंध અને દ્રવ્ય બંધ થાય છે. એટલે બંધ आश्रव पूर्वक होता है, इसलिए आश्रव के बाद बंध का कथन किया है. બરાબર છે. આશ્રવ પછી એટલા માટે બંધ લેવામાં આવ્યું. પછી કહે છે કે समृद्ध जीव के बंध नहीं होता, अतः संवर बंध का उल्टा हुआ. समृद्ध એટલે જે સંવર સહિત છે એને બંધ નથી થતો. સંવર છે તો એને બંધ નથી થતો, એટલે એ બંધ નથી થતો. બંધ જેથી રોકાય છે, ખરેખર તો આશ્રવ રોકાય છે એટલે બંધ રોકાઈ જાય છે. એટલે સંવર જે છે એને બંધ પછીથી લેવામાં આવ્યો છે. બંધ પણ એનાથી જ રોકાય છે. બંધ રોકાય છે કેવી રીતે? તો આશ્રવ રોકાય છે એટલે સંવર એના પછી લીધો. અને પછી इस बात का ज्ञान कराने के लिए बंध के बाद संवर का कथन किया. बराबर. એના પછી લેવામાં આવ્યું બંધ, પછી संवर લીધું. અને संवर के होने पर निजरा होती है, इसलिए संवर के पास निजरा कही है. संवर के बाद नहीं कही. અહીંયા મેં લીધું संवर के पास निजरा कही. संवर અને નિજરા, સંવર હોય એટલે નિજરા થાય જ, એટલે એને संवर के पास એમ લીધું છે. સંવર વિના નિજરા હોતી નથી. સંવર વિના નિજરા જે થાય વિપાક નિજરા છે, એનું કાંઈ મહત્વ હોતું નથી. એમાં ખરેખર જોવા જઈએ તો નવા કર્મ બંધાય છે, જૂના જે છે ખરી જાય છે, એટલે કર્મનું બેલેન્સ કાંઈ ઘટતું નથી, શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એટલે સંવર સહિત નિજરા જે હોય, નવા કર્મ બંધાય નહીં અને જૂના કર્મ ખરી જતા હોય ત્યારે સાચા અર્થમાં નિજરા થાય છે. એટલે संवर के होने पर निजरा होती है. संवर હોય તો નિજરા થાય છે. આ વાત બહુ શાંતિથી સમજવાની છે. કેટલાય લોકોના મનમાં એમ છે કે બસ આ બધા વ્રત વગેરે કરીએ એટલે નિજરા થઈ ગઈ, કર્મ કરી જાય. એવું બને નહીં ભાઈ. એ વખતે પણ પ્રભુ શુભભાવ તો છે ને, તો એને કારણે બીજા બંધ તો પડે જ છે. તો કે શુભભાવને કારણે જે બંધ પડે છે એ અટકવાના નથી, અને એ બંધ છે તો ભાવના ભ્રમણ કઈ રોકાવાના નથી. એટલે સંવર પૂર્વક જ નિજરા હોય, સંવર વિના નિજરા હોતી જ નથી. ગમે તેટલા વ્રત તપ વગેરે કરવામાં આવે, ગમે તેટલા શુભભાવ કરવામાં આવે તો પણ એ બધા જે છે એને કારણે પુણ્યના બંધ પડે, પણ નિજરા ન થાય. નિજરાનું સ્વરૂપ સંવર પૂર્વક જ છે. અને સંવર કેવી રીતે થાય છે? સંવર કેવી રીતે થાય કે આશ્રવ ન થાય એવી રીતે, તો આશ્રવ ન થાય એવી રીતે તો એનો ઉપયોગ બહારમાં ન જાય ત્યારે જ સંવર હોય. સ્વરૂપ તરફ વળે છે ત્યારે સંવરની દશા છે અને ત્યારે નિજરા છે. એટલે संवर सहित જ નિજરા હોય. संवर के होने पर निजरा होती है, इसलिए संवर के पास, संवर के बाद नहीं है, यहाँ संवर के पास निजरा થઈ है. એક વસ્તુ મહત્વની છે. નિજરા સંવર પૂર્વક હોય બે સાથે,
અને પછી અંતમાં મોક્ષની વાત કરી, પૂર્णपणे बंद रहित दशा जो थाय છે तो ये मोक्ष है, मोक्ष अंत में प्राप्त होता है, इसलिए उसका अंत में कथन किया गया है। આ વાત કરી પછી અહીંયા એક શંકા કરવામાં આવી કે આમાં પુણ્ય અને પાપની વાત તો કરી નહીં, એટલે કે જે સૂત્રમાં પુણ્ય અને પાપનું ગ્રહણ એટલે કે એ પણ આ તત્વની અંદર લેવું જોઈએ ને, એમ કે છે કે સૂત્ર મેં એ તો લેવામાં નથી આવ્યું, કેમ क्योंकि पदार्थ 9 है, पदार्थ प्रमाणे જોઈએ તો 9 છે। हाँ, थोड़ी વધારે વાત જે છે કે આપણે તત્વ તરીકે 7 तत्व कहिए અને पदार्थ 9 હોય, क्योंकि पदार्थ 9 है और ऐसा दूसरे आचार्यों ने भी कथन किया है। तो પછી આ કેમ આમાં નથી લીધું? તેનું સમાધાન આપે છે कि पुण्य और पाप का ग्रहण नहीं करना चाहिए जुदू એટલે તત્વની અંદર 7 તત્વની અંદર, क्योंकि उनका आश्रव और बंध में अंतर्भाव हो जाता है। ये आश्रवમાં પણ પુણ્ય અને પાપની વાત આવે એટલે શુભ અને અશુભ જે ભાવ જે છે એ ભાવ આશ્રવ છે, અને બંધની અંદર પણ પુણ્ય અને પાપ આવી જાય છે, એટલે એની અંદર એ વાત આવી જાય છે। આશ્રવ અને બંધની અંદર પુણ્ય અને પાપ આવી જાય છે, એટલે તત્વમાં એની જુદી વાત નથી કરવામાં આવી। અને પછી આ કહ્યું કે ભાઈ અંતર્ભાવ તરીકે આવી જાય આશ્રવ અને બંધમાં, એટલે નથી લીધા। તો પછી પાછી એમાં બીજી શંકા કરી કે જો એવી રીતે હોય तो यदि ऐसा है तो सूत्र में अलग से आश्रव आदि का ग्रहण करना निरर्थक है, तो પછી આશ્રવનું વર્ણન જુદું કરવાની શું જરૂર હતી? કેમ કે એ પણ જીવ અને અજીવની અંતર્ભાગમાં આવી જાય છે, क्योंकि उनका जीव और अजीव में अंतर्भाव हो जाता है, तो પછી આશ્રવનું કેમ જુદું તત્વ તરીકે લેવામાં આવ્યું? જો આ એક એક શંકાની પાછળ જે છે તેમાં આચાર્ય ભગવાન આપણને વિશેષ વાત સમજાવવા માંગે છે। આપણને તો પહેલેથી ગોખાઈ ગયું છે એટલે આપણે એ સિવાય બીજે આડાવાળા જતા જ નથી, પણ કોઈ એવો મોટો વક્તા એવો આવીને જુદી રીતે વાત કરે તો આપણે બદલાઈ જઈએ, અને એ ન બદલાઈ જઈએ માટે આપણને પોતાને અંતરમાંથી એ વિચારણા હોવી જોઈએ, એના કારણો સમજાવવા જોઈએ, અને એ કારણ સમજાય એટલા માટે આચાર્ય ભગવાન પોતે શંકા કરે અને એનું સમાધાન આપે છે। એટલે એટલી આપણી બુદ્ધિ ખીલે છે અને એ રીતે આપણને તર્ક દ્વારા પણ વધારે વસ્તુ સમજમાં આવે છે। તો એનું સમાધાન આપ્યું છે કે એમણે કહ્યું કે ભાઈ આ બંધ ની અને આશ્રવની અંદર પુણ્ય ને પાપ આવી ગયા એટલે એમાં તત્વની અપેક્ષાથી વાત નથી લીધી। તો પાછી બીજી શંકા કરી, જો કે એવી રીતે એમાં અંતર્ભાવમાં આવી જતા હોય તો પછી જીવ અને અજીવ અંતર્ભાવની અંદર આ આશ્રવ પણ આવી જાય, તો આશ્રવને કેમ જુદો લેવામાં આવ્યો? તેનું સમાધાન આપે છે कि आश्रव आदि का ग्रहण करना निरर्थक नहीं है, क्योंकि यहाँ मोक्ष का प्रकरण है। मोक्षનું પ્રકરણ છે એટલે આશ્રવ વગેરે જે છે એનું બંધ વગેરે આ બધા જે છે એનું વર્ણન કરવું નિરર્થક નથી, એને અહીંયા આમાં 7 તત્વોમાં રાખવા જ પડે, इसलिए उसका कथन करना आवश्यक है। वह संसार पूर्वक होता है आश्रव, और संसार के प्रधान कारण आश्रव और बंध है। સંસારનું મુખ્ય કારણ આશ્રવ અને બંધ છે, અને એવા આશ્રવ અને બંધ કેવી રીતે રોકાય એનો જે માર્ગ બતાવે છે તે આચાર્ય ભગવાન શાસ્ત્ર દ્વારા બતાવે છે, સાક્ષાત વાણી દ્વારા બતાવે છે, અથવા તો આપણને સાક્ષાત જીનવાણી દ્વારા પ્રાપ્ત થાય છે કેવી રીતે આશ્રવ અને બંધ રોકાય। તથા મોક્ષ કે પ્રધાન કારણ સંવર और નિદ્રા है, એટલા માટે એને તો બરાબર એનું તત્વની અંદર વર્ણન કરવામાં આવ્યું છે। છતાં કહે છે કે અને તેથી એમ કે પ્રધાન हेतु वाले और उनके फल के दिखनाने वाले अलग अलग उपदेश, એના બધા अलग अलग उपदेश કરવામાં આવ્યો છે। અને પછી કહે છે कि देखा भी जाता है कि किसी विशेष का सामान्य में अंतर्भाव हो जाता है तो भी प्रयोजन के अनुसार उसका अलग से ग्रहण किया जाता है। એટલે આ વાત એ રીતે કરવામાં આવી છે। કોઈ વખત એવું પણ હોય એમાં આવી જતું હોય તો પણ કોઈ વખત મહત્વ બતાવવા માટે પણ વર્ણન કરવામાં આવે છે। તો આ એક વાત બહુ મહત્વની હતી। હવે એના પછી એક બીજી શંકા જે છે એ પણ આપણે લઈએ છીએ, બહુ સુંદર શંકા છે, અને આ તો આપણને વિચાર આવવો જોઈએ કે આપણને કેમ આવો વિચાર ના આવ્યો? આપણે એમ કહીએ કે જીવ દ્રવ્ય છે, કોઈ વખત જીવ તત્વ છે એમ કહીએ, તો કોઈને એમ પ્રશ્ન થયો નહીં કે ક્યારેક તમે જીવને દ્રવ્ય કહો છો અને ક્યારેક તમે જીવને તત્વ કહો છો, કોઈ જગ્યાએ આત્મા કહો છો ને કોઈ જગ્યાએ જીવ કહો છો, આ બધું શું? તો ત્યાં જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે કૃપાળુદેવે કહ્યું તો યોગ્ય શું છે, શા માટે છે, એ આપણે નથી વિચાર કરતા, કેમ અહીંયા તત્વો કહેવામાં આવ્યું?
એ જ જીવને તમે દ્રવ્ય પણ કહો છો. અહીંયા એ વાત લીધી છે, જો શંકા કરી છે બહુ કે તત્વ શબ્દ ભાવવાચી હોય, यह पहले आए हैं. પહેલા વાત આવી ગઈ છે. અગાઉના સૂત્રની અંદર આપણે એ પણ વાત લીધી હતી કે એ તત પછી એની પાછળ ત્વ જોડવામાં આવે એટલે તત્વ થાય, એટલે એ ભાવ, એ વાત અગાઉ સ્પષ્ટ કરી. એટલે ભાવ દર્શાવે છે. તો તત્વ શબ્દ શું દર્શાવવા વાળો છે? ભાવ દર્શાવવા વાળો છે, એટલે એને ભાવવાચી શબ્દ કહેવામાં આવે. વ્યાકરણ પ્રમાણે જોઈએ તો દ્રવ્યવાચી શબ્દ, ભાવવાચી શબ્દ, આ વ્યાકરણની અંદર જે ભાવ બતાવે તે ભાવવાચક શબ્દ કહેવાય, દ્રવ્ય બતાવે તે દ્રવ્યવાચક શબ્દ કહેવાય. તો અહીંયા કહે છે કે તત્વ શબ્દ भाववाची है, भाववाचक शब्द है, ये पहला बात આવી ગઈ છે. इसलिए उसका द्रव्यवाची जीव आदि शब्दों के साथ समान अधिकरण कैसे हो सकता है? प्रश्न करनारे, शंका करनारे तो आके कि भाई આ તો ભાવવાચક શબ્દ છે તત્વ, તો એનો જે દ્રવ્યવાચક જે એવું જીવ અને બીજું અજીવ, એની એ શબ્દ જે છે તો એની સાથે સમાન અધિકરણ એને કઈ રીતે થાય? બંનેની એક જ બંનેનો આધાર હોય એ કઈ રીતે? એટલે એને માટે તમે એ જ વસ્તુ, એ જ શબ્દ તત્વ પણ કહો અને દ્રવ્ય પણ કહો, એવું કઈ રીતે થઈ શકે? તો દ્રવ્ય છે, તો દ્રવ્ય જે છે એમાં તો આપણે એ સમજીએ છીએ કે દ્રવ્યવાચક શબ્દ દ્વારા એ દ્રવ્યને જાણીએ છીએ, ભાવવાચક શબ્દ દ્વારા ભાવને જાણીએ છીએ. તો આ જીવ જે છે એ તો દ્રવ્ય છે અને એને તમે તત્વ કહી દીધું, તત્વની અંદર લીધું, સાત તત્વની અંદર લીધું, તો કેવી રીતે એ બને છે? કે બંનેનું અધિકરણ કેવી? કોઈ એક? તો કે છે કે બંનેનું અધિકરણ એક છે. હવે એનું સમાધાન આપતા કહે છે કે એક તો ભાવ દ્રવ્ય से अलग नहीं पाया जाता. આ મહાન સિદ્ધાંત છે, મોટો સિદ્ધાંત છે. અહીંયા શું કહે છે કે તો ભાવ દ્રવ્ય से अलग नहीं पाया जाता. કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યમાં, દ્રવ્ય ગુણોનો સમૂહ છે, અને ગુણોનો સમૂહ છે એટલે ગુણોનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે એ એનો ભાવ છે. આપણે હંમેશા બોલીએ છીએ કે સોનું, તો સોનાના ગુણ જે છે, પીળાશ, ચિકાશ, એની મેલિએબિલિટી, એની કન્ડક્ટિવિટી, આ બધું જે છે, તો એ બધા ગુણોનું ભવન અટકી જતું નથી. એ સોનામાં એ ગુણો રહ્યા જ છે. તો એ ગુણો જે છે એનું ભવન ચાલે છે, તો એનો ભાવ કહેવાય. સોનાનો ભાવ કેવો કહેવાય? તો કે પીળાશનો ભાવ, એની અમુક પ્રકારની ચિકાશનો ભાવ, એની એવી મેલિએબિલિટીનો ભાવ, એની કન્ડક્ટિવિટીનો ભાવ, આ બધો એનો ભાવ છે. ગુણ અનુસાર ભાવ છે. અને ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે. તો જે ગુણોનો સમૂહ છે એનું દ્રવ્ય કહેવામાં આવ્યું છે. તો પછી એ ગુણોનો ભાવ તો હોય, ગુણોનું ભવન તો થાય ને, તો પછી એવો ભાવ તો હોય કે ન હોય? કોઈ પણ દ્રવ્ય લઈએ તો દરેક દ્રવ્ય જે છે શું છે? એટલે આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે છ દ્રવ્ય છે અને દરેક દ્રવ્ય છે તે ગુણોનો સમૂહ છે, અને એના ગુણ પ્રમાણે એનું ભવન છે, એ એનો ભાવ છે. ધર્માસ્તિકાયનો ભાવ પણ છે અને અધર્માસ્તિકાયનો પણ ભાવ છે, આકાશનો પણ ભાવ છે, અને કાળનો પણ ભાવ છે, પૂતગળનો પણ ભાવ છે અને જીવનો પણ ભાવ છે. કેમ? કેમ કે એના ગુણો છે, તો એ ગુણ પ્રમાણે એનો ભાવ છે. આ મોટી વાત છે. તો દરેકનો ભાવ જે છે એ ભાવ એ દ્રવ્ય છોડતું નથી. એ દ્રવ્ય એના ભાવને નથી છોડતું. કેમ નથી છોડતું? કેમ કે એનામાં એ ગુણ છે, અને ગુણ જે છે એનો નાશ ક્યારેય થાય નહીં. ત્રણ કાળમાં કોઈ દ્રવ્યમાંથી એક પણ ગુણ ઓછો થાય નહીં કે નવો ગુણ ઉમેરાય નહીં. એટલે દરેક દ્રવ્યનો ભાવ જે છે એ તો બદલાય જ નહીં. જો આ બધી વાતને સમજવાની છે પ્રભુ, આ તર્કને સમજીએ તો કેટલા મોટા સિદ્ધાંતની આપણને સમજણ પડી જાય. એમ થાય કે વાત તો સાચી છે. એ દ્રવ્યમાં રહેલા ગુણ પ્રમાણે જ એનો ભાવ રહેવાનો છે. એ ભાવ બદલાય નહીં, ફેરફાર થઈ શકે નહીં. કેમ કે એમાં એક પણ ગુણ નવો ઉમેરાતો નથી કે એમાંથી કોઈ ગુણ ઘટતો નથી. તો એ ભાવ તો એનો સતત રહેવાનો છે, ત્રિકાળ રહેવાનો છે. દ્રવ્યનો નાશ નથી તો એના ભાવનો પણ નાશ નથી. દ્રવ્યનો નાશ નથી તો એના ભાવનો કેવી રીતે નાશ થાય? આ વાતનો મેં વિચાર જ નતો કર્યો. હું જીવ દ્રવ્ય, મારા અનંત ગુણ તો હું બોલે ગયો, ગુરુદેવે કહ્યું એટલે હું પણ બોલે ગયો. ગુપણીય જ્ઞાન, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા. અરે ભાઈ, લાખ વાર તું બોલ, પણ અનંત ગુણ અને ગુણોનું ભવન, એવો ભાવ, આ ભાવનો નાશ ન થઈ શકે.
અને એમાં બીજો ગુણ ઉમેરાતો નથી એટલે એનો ભાવ બદલાઈ શકે નહીં. તો દરેક જીવનો ભાવ જે છે એ એક સરખો છે, એના ગુણ પ્રમાણે સરખો છે, એનો નાશ નથી થતો. નિત્ય કયો તો નિત્યપણું ક્યાં ક્યાં છે, એના ભાવ બદલાતા નથી, એવો એ નિત્ય છે. ચેતન ભાવ, આનંદ ભાવ, સુખ ભાવ, શાંતિનો ભાવ, નિર્મળતાનો ભાવ, સત્તાનો ભાવ, પ્રભુતાનો ભાવ, કેટલા ભાવની વાત કરીશું પ્રભુ. આ બધો ભાવ આ આત્માનો છે. એવા આત્માને મેં પીછાણ્યો નહીં, એવા આત્માને મેં જાણ્યો નહીં. આટલો ભાવ, આવા ભાવમય આત્માનો ગુરુદેવ એને ભગવાન કહે છે. ભગવાન આત્મા સમજતો નથી કહ્યું, એ ભગવાન આત્મા છે. આ તો કઈ સમજતો જ નથી. ભગવાન ભગવાન કરે છે એને બસ, બાકી કોણ ભગવાન છે એને તો સમજતો નથી. આ આત્મા તે ભગવાન એટલા માટે છે કે એના ભાવ જે છે તેવા જ છે. એટલે સિદ્ધનો આત્મા અત્યારે જે સિદ્ધ પર્યાયમાં રહ્યો છે, એ આત્માનો જે ભાવ છે એ જ મારા આત્માનો ભાવ છે, એ જ મારા આત્માનો ભાવ છે. કેટલી મોટી વાત છે આ. બહુ ફરીથી શાંતિથી વિચાર કરવામાં આવે ત્યારે એમ કહે કે અરે મેં આત્માને ઓળખ્યો નહીં. ભગવાને મને સમજાવ્યો છતાં પણ, તીર્થંકર ભગવાનની વાણીમાં આ વાત આવી ગઈ ત્યારે પણ મને એ વાત સમજાઈ નહીં. ભાવ દ્રવ્ય से अलग नहीं पाया जाता. કેવી રીતે ભાવ દ્રવ્યથી અલગ હોય? એમને કોઈ ભાવ હોય? એવી રીતે ભાવ હોય? એ તો આકાશના ફૂલ જેવી વાત થઈ ગઈ. એવી રીતે કેવી રીતે ભાવ હોઈ શકે? દ્રવ્ય વિના ભાવ હોય નહીં. वही कहते हैं कि दूसरे भाव में द्रव्य का अध्यारोप कर लिया जाता है. એ ભાવ જે છે એમાં એ જ આવે, જે દ્રવ્ય છે એ જ પ્રમાણે વાત આવે છે. એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે આ દ્રવ્ય આવું છે. જીવના ભાવ, ચેતન ભાવ ઉપરથી જ ખબર પડે કે એનામાં ચેતના ના ગુણ છે. इसलिए પછી કહે છે કે એ રીતે સમાન અધિકરણ બન જાતા. એનું અધિકરણ જે છે તે સમાન છે. આપણે કહીએ છીએ ને કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ. એ અધિકરણ એટલે એ આધાર, એક જ આધાર છે, જે બંને એક જ આધારમાં રહ્યા છે. એ દ્રવ્ય અને ભાવ બંને એક જ આધારે રહેલા છે. આટલી મોટી વાત છે. અને પછી એના ઉદાહરણ આપીને સમજાવે છે કે जैसे उपयोग ही आत्मा है, इस वचन में गुणवाची उपयोग शब्द के साथ द्रव्यवाची आत्मा शब्द का समान अधिकरण है. ઉપયોગી આત્મા હે એમ જયારે કહેવામાં આવે છે તો ઉપયોગ શું છે? તો ગુણ બતાવે છે ને આત્મા. ઉપયોગ જે છે એ જ્ઞાનનું લક્ષણ છે. ઉપયોગાત્મક આત્મા આપણે કહીએ છીએ તો ઉપયોગ તો ગુણ બતાવનારો છે, એટલે ગુણવાચક શબ્દ છે. અને એની સાથે જયારે આત્મા કહેવામાં આવ્યો છે એ દ્રવ્યવાચક શબ્દ છે. આત્મા એક દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? અસંખ્ય પ્રદેશી છે, અને એ દરેકે દરેક પ્રદેશની અંદર અનંત ગુણ રહ્યા છે. એ એવું એ દ્રવ્ય છે. એટલે ઉપયોગ ही આત્મા है. આ વચનની અંદર ઉપયોગ જ આત્મા છે. એ વચનમાં ગુણવાચક શબ્દ ઉપયોગ છે અને એની સાથે દ્રવ્યવાચક શબ્દ આત્મા છે. તો એનું સમાન અધિકરણ છે. તો એ રીતે એ બંને આધાર એક જ છે. તમે ઉપયોગાત્મક આત્મા કહો છો એનો અર્થ જ એ છે કે એ કઈ માત્ર વિશેષણ આત્માનું નથી. એનો ભાવ છે, ભાવ છે, માત્ર વિશેષણ છે એમ નથી. અને પછી તો એના પછી બીજી એક વાત લીધી છે, એ વધારે વ્યાકરણની વાત છે, આપણે બધા ઊંડાણમાં નથી જતા. इसी प्रकार प्रकृति में जानना चाहिए. ને પછી કહે છે કે પછી એના ઉપરથી એક બીજી વાત લીધી કે यदि ऐसा है तो विशेष्य का जो लिंग और संख्या है वही विशेषण को भी प्राप्त होते हैं तो कहाँ હોય છે? વિશેષણ અને વિશેષ એટલે વિશેષણ અને જેનું એ વિશેષણ છે એને તો એના પણ એને પ્રાપ્ત થાય છે. એ વ્યાકરણ પ્રમાણેની વાત લીધી છે અને એનો સંબંધ થયો છે. તો આ મહત્વની વાત હતી એટલે આપણે અહીંયાથી લીધી છે. અને પછી તો ફૂલચંદજી શાસ્ત્રીએ આની સમાલોચના કરી અને એમાં વાત કરી કે ભાઈ આ અહીંયા આની અંદર સૂત્રની અંદર આ જે વાત આવી એમાં 5 વસ્તુ કહેવામાં આવી કે જીવ આદિ 7 તત્વોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. પછી સૂત્રમાં જીવ અજીવ એનો જે ક્રમ છે સાતેનો એ જે કઈ રીતે કહેવામાં આવે એની વાત લીધી. વળી એ વાત આવી કે પુણ્ય અને પાપને જુદા તત્વ નથી કહેવામાં આવ્યા, તો એ વાત લીધી. કેમ કે તત્વ તરીકે જયારે વાત લેવામાં આવી તો એ આશ્રવ અને બંધ તત્વ જે છે તો એ ભાવ જે છે એમાં પુણ્ય અને પાપ જે એક પ્રકાર છે, એટલે એ ભાવ છે.
એટલે એમાં એ આવી જાય છે. એટલે તત્વ તરીકે એમાં નથી લીધા, પણ પદાર્થ તરીકે આપણે જયારે લઈએ તો પુણ્ય ને પાપને પદાર્થ તરીકે લેવામાં આવે, તો 9 પદાર્થ કહેવામાં આવે અને તત્વ તરીકે 7 તત્વ કહેવામાં આવે. આ એની સ્પષ્ટતા છે. પછી આ भाववाची शब्द का द्रव्यवाची शब्द के साथ कैसे समान अधिकरण बनता है એની વાત લીધી. ભાવવાચક શબ્દ અને દ્રવ્યવાચક શબ્દનું તો એ બહુ મહત્વની વાત હતી. અને છેલ્લે પછી વિશેષણ ને વિશેષણની વાત છે, એ આપણે વ્યાકરણની વાત વધારે વિસ્તારથી નથી લીધી, પણ અહીંયા કેટલીક વાત સમજાવી છે બીજી પણ. એ ફરીથી જરાક સહેજ આગળ લઈએ એટલે વધારે સમજણ પડશે કે ત્રીજી વાત જે લેવામાં આવી ને અહીંયા पुण्य અને पापनी, એના વિશે જે કહે છે पंडित जी कि तीसरी बात को स्पष्ट करते हुए जो लिखा है उसका आशय यह है कि जीव की शुभाशुभ प्रवृत्ति के आधार से, जीवनी शुभाशुभ प्रवृत्तिના आधारे बंधने वाले कर्मों में जे कर्मों बंधाय છે એમાં अनुभाग के अनुसार पुण्य पाप का विभाग होता है, इसलिए आश्रव और बंध में इनका अंतर्भाव किया गया. એમાં પંડિતજી આ બીજી એક વાત વધારે ઉમેરી છે કે અનુભાગ કે અનુસાર પુણ્ય પાપ કા વિભાગ હોતા હૈ. અનુભાગ જ છે ને, છેવટે તો જે રસ એનું ફળ જે આપવાની જે શક્તિ જે છે એ પ્રમાણે છે. તો ફળ આપવાની શક્તિનો વિચાર કરી તો ફળ આપવાની શક્તિ કઈ રીતે છે? પુણ્ય પ્રમાણે અનુકૂળતા રૂપ ફળ આપે છે, પાપ પ્રમાણે પ્રતિકૂળતા રૂપ ફળ આપવા છે. એટલે એ અનુભાગ જ થયો. પુણ્ય પ્રકૃતિ કહીએ છીએ અને પાપ પ્રકૃતિ કહીએ છીએ, તો એ પુણ્ય ને પાપને આપણે શેના દ્વારા ઓળખીએ છીએ? તો કે ફળ એટલે અનુભાગ દ્વારા. બંધ જયારે પડે છે, કર્મના બંધ પડે છે, તો એની અંદર જે છે તે આ શક્તિ જે છે ને કે કેટલો સમય, એટલે પ્રદેશ બંધ એનો સ્થિતિ બંધ છે, પ્રદેશ બંધ છે, કેટલા પ્રમાણો આવ્યા તે અનુભાગ બંધ છે, એટલે રસ આપવાની શક્તિ. તો રસ જે આપે એ કેવો આપે છે? એટલે એ પુણ્ય અને પાપને વિચાર કરીએ તો અનુભાગની અંદર પણ એ રીતે આવી જાય છે. એટલે અંતર્ભાવની વાત જે કરી તો એમ અંતર્ભાવમાં એ રીતે આવી જાય છે. અનુભાગ કે અનુસાર પુણ્ય પાપ કા વિભાગ હોતા હૈ. બહુ સરસ વાતો છે બધી, જે દ્વારા આપણને એટલી તર્કની નવી શક્તિ ઉઘડે છે. નવા તર્ક દ્વારા આપણને કેટલીક વાતો વધારે સ્પષ્ટ થાય છે. આ બધી વાતો લેવામાં આવી છે અને એ રીતે આટલી વાત વધારે આવતી એ લીધી છે. બીજી બધી વાતો રામજીભાઈએ લીધી છે. તો આગળ બધી આપણે 7મા તત્વ મોક્ષ તત્વ સુધી ગયા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી. અહીંયા રામજીભાઈના સંકલનની અંદર આગળ લઈએ છીએ. હવે કે છે કે આ પ્રમાણે જેવું 7 તત્વોનું પુણ્ય પાપ ને આશ્રવના પેટામાં ગણ્યા છે, તેથી અહીં 7 તત્વો કહ્યા છે. પણ એ આપણે વધારે સારી રીતે સમજ્યા શા માટે, કઈ રીતે. તેવું સ્વરૂપ છે, 7 તત્વોનું સ્વરૂપ છે તેવું જે જીવ શુભ ભાવથી વિચારે છે તેને શુદ્ધનું લક્ષ હોય તો વ્યવહાર સંકિત છે. હવે થોડીક બીજી વાત એમણે લીધી છે, બીજી જગ્યાએ શાસ્ત્રોમાં જે વાત આવે એ વાત લીધી છે કે આ 7 તત્વો જે છે એ 7 તત્વોનું સ્વરૂપ જેવું છે એવું જયારે એ વિચારે છે, તો એ વિચાર કરે છે તો એ સાથે રહેલો ભાવ તો શુભ છે, પણ છતાં એ શુભ ભાવ છે અને એને માને છે, સ્વીકારે છે, તો એને જો એને નિશ્ચય સંકિત છે તો એ આને વ્યવહાર સંકિત કહેવામાં આવે. એટલે કે 7 તત્વની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા જે છે એને વ્યવહાર સંકિત કહેવાય. શું કહે છે કે 7 તત્વોનું સ્વરૂપ છે તેવું જે જીવ શુભભાવથી વિચારે છે તેને શુદ્ધનું લક્ષ હોય તો વ્યવહાર સંકિત છે. શુદ્ધના લક્ષ વિના માત્ર એમને કે તો એને વ્યવહાર સંકિત કહેવાતું નથી. શુદ્ધનું લક્ષ એટલે કે નિશ્ચય સંકિત છે તો વ્યવહાર સંકિત છે. વળી આગળ કહે છે કે વ્રત આદિના શુભભાવ સંવર નિજરામાં ગણે તો આશ્રવ તત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. એક વાત આ બીજી પણ લીધી છે અહીંયા કે એ બધો શુભભાવ છે એ કઈ નિજરા નથી, અને જે સામાન્ય રીતે બધા એ 4 ફિરકાની અંદર એને નિજરા કહે છે. વ્રત આદિના શુભભાવને સંવર અને નિજરામાં ગણે તો એ ભૂલ છે. એ આશ્રવ તત્વની શ્રદ્ધામાં ભૂલ આવે છે. એટલે આ એ આશ્રવ ને એ સમજ્યો નથી. એ ખરેખર તો એ આશ્રવ જ છે. શુભ ભાવ થયો એટલે આશ્રવ જ થાય છે. અને વ્યવહાર શ્રદ્ધામાં કોઈ પડખે ભૂલ ન આવે તેમ 7 તત્વમાંથી શુદ્ધ નહીં વળે એક રૂપ અખંડ જ્ઞાયક સ્વભાવી આત્માને તારવી અને લેવો, તેનું લક્ષ કરવું, તે પરમાર્થ શ્રદ્ધા એટલે એ સમ્યક દર્શન છે. હવે 7 તત્વમાં
જે એક બીજી વાત પણ હતી કે સર્વાસિદ્ધિની અંદર એ વાત હતી કે એ 7 તત્વ જે છે ને એને જે લેવામાં આવે છે તત્વ તરીકે એક વચનમાં લેવામાં આવ્યા છે, એ ત્યાં વાત હતી અને એ વાત આગળ આવે છે. તો એનો વિસ્તાર આપણે જોઈશું. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એવી રીતે થાય છે કે દરેક તત્વ છે એક એક તત્વ તરીકે એક એક વચનમાં લેવામાં આવ્યું છે. એટલે એક તત્વની અંદર બીજું તત્વ ઘૂસી જતું નથી. એટલે 7 તત્વો 7 જ રહે. એ 6 થાય નહીં કે 8 થાય નહીં. 2 તત્વ કોઈ દિવસ ભેગા થઈ શકે નહીં, કેમ કે 7 તત્વો 7 તત્વ છે. એટલે તમે કોઈ પણ રીતે 2 ને ભેગા કરી નાખો તો 7 તત્વો 7 તત્વો રહેતા નથી. તો એ શ્રદ્ધા વિપરીત શ્રદ્ધા થઈ જાય છે. ગુરુદેવે આ વાતને ઘણી વિસ્તારપૂર્વક સમજાવી છે કે તમને 7 તત્વની શ્રદ્ધા છે તો તમે પછી એમાં 2 તત્વને ભેગા કરી નાખો એમ નહીં બને. એ રીતે વાત એમાં ચાલશે નહીં. તમે આ નિદ્રા અને આશ્રવની વાત જયારે કરવામાં આવી છે તો જે આશ્રવ તત્વ જે છે એને તમે એમાં નિદ્રાની અંદર નાખી દો તો આશ્રવ અને નિદ્રા એક ભેગા થઈ ગયા તો પછી 7 તત્વો 7 રહેતા નથી. આશ્રવ જે આશ્રવનું કારણ છે એવા શુભ ભાવ એને આશ્રવ કહેવાય ને એને તમે એમ કહો કે નિદ્રા. શુભ ભાવને કારણે નિદ્રા થાય. આ બધા કે છે ને વ્રત તપ વગેરે કરીએ તો કે છે એ નિદ્રા ના, એ તો શુભ ભાવ છે. એમાં સાથે રહેલો ભાવ શુભ ભાવ છે. તો એ શુભ ભાવ જે છે એ આશ્રવ છે. તો એ આશ્રવને નિદ્રાને તમે ભેગા કેવી રીતે કરી નાખ્યા? એ ભેગા થઈ શકે જ નહીં. તો પછી 7 તત્વ રહેતા નથી. ગુરુદેવે આ વાત ખૂબ સમજાવી છે. એ વાત અહીંયા રામજીભાઈ લીધી છે કે એ 2 એની અંદર તમે ભેગા કરી દો એમ નહીં ચાલે, એમ નહીં થાય. કેમ કે બંને વસ્તુ જુદી છે. 7 જ રહેવા જોઈએ. 7 તત્વની શ્રદ્ધામાં 7ને જેમ છે તેમ જ સમજવાના છે. ત્યારે એ સાચી શ્રદ્ધા કહેવાય. અને એ શ્રદ્ધા નિશ્ચય શ્રદ્ધા સહિત છે તો એને વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. શુદ્ધનું લક્ષ હોય એટલે કે નિશ્ચયથી સમ્યક્ત્વ હોય તો આને વ્યવહાર સંકિત કહેવાય છે. અને 7 તત્વની યથાર્થ શ્રદ્ધાને, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને અને 9 તત્વની શ્રદ્ધાને અને 6 દ્રવ્યની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહેવામાં આવે. જો નિશ્ચયથી શુદ્ધનું લક્ષ હોય, નિશ્ચયથી શુદ્ધનું લક્ષ હોય એટલે નિશ્ચય સંકિત હોય તો આ વાત લેવામાં આવી છે. અને 2 તત્વો ભેગા કરવામાં આવે તો ભૂલ થશે. 2 તત્વો ભેગા થઈ શકે નહીં. શુભભાવ જે છે આશ્રવ તત્વ છે એને તમે સંવરમાં કે નેજામાં ગણી લો તો એ આશ્રવ તત્વની ભૂલ કહેવામાં આવે. એટલે જેમ છે તેમ શ્રદ્ધા કરવી એ વાત લીધી અહીંયા. તો જ એ સમ્યક દર્શન કહેવાય. હવે કહે છે કે 7 તત્વોમાં પહેલા 2 તત્વો જીવ અને અજીવ એ દ્રવ્યો છે અને બીજા 5 તત્વો એ જે છે તે પર્યાય છે. એ વાત છે. અને એના સંયોગ અને વિયોગથી થાય છે. એટલે કે જીવ સાથે જે આ ઉદ્ગળ જે છે એના સંયોગને કારણે અને એના છૂટા પડવાને કારણે બાકીની એ પર્યાય છે. સંયોગથી જે થાય છે તે એમાં આશ્રવ અને બંધ જે છે અને વિયોગ એટલે એ જે પૂતગળ પરમાણુ જે છે એનું છૂટું પડવું, એનાથી જુદા પડવાને કારણે શું થાય છે? એને કારણે નિદ્રા મોક્ષ થાય છે. એને કારણે મોક્ષ થાય છે. પેલા જે પૂતગળ પરમાણુ જે છે એનો સંયોગ થાય એટલે એને આશ્રવ થાય અને બંધ થાય છે. એને કારણે એને આશ્રવ અને બંધ થાય છે. અને એનો છૂટું પડવું જુદું એનો વિયોગ થાય એટલે એમાં એને નિદ્રા થાય છે. એમ અને પૂર્ણપણે એનો વિયોગ થઈ જાય તો મોક્ષ થાય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે 7 તત્વોમાં પહેલા 2 તત્વો જીવ અને અજીવ એ દ્રવ્યો છે અને બીજા 5 તત્વો તેમના જીવ અને અજીવના સંયોગી અને વિયોગી પર્યાયો છે. આશ્રવ અને બંધ તે સંયોગી છે. આશ્રવ અને બંધની અંદર પૂતગળ પરમાણુનો સંયોગ છે બતાવ્યો છે. તથા સંવર, નિદ્રા અને મોક્ષ તે જીવ અજીવના વિયોગી પર્યાય છે. હવે સંવરમાં વિયોગી લીધું છે. સંવરમાં પણ ખરેખર તો એમાં આવતું જ નથી. સંવર એવી દશા છે કે નવા આવતા જ નથી. જ્યારે નિદ્રા અને મોક્ષની અંદર તો હતા એનો વિયોગ થાય છે. એટલે વિયોગ સામાન્ય રીતે આપણે એને માટે વાપરીએ છીએ. તો સંવર તો એવી દશા છે કે નવા આવતા જ નથી. જીવ અને અજીવ તત્વો સામાન્ય છે અને બીજા 5 તત્વો છે તે પર્યાયો હોવાથી એને વિશેષ પણ કહેવાય છે. આગળ અહીંયા કહે છે કે જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જોઈએ, તેથી જીવ છે. અહીંયા આ રીતે લીધું છે. આપણે હમણાં એ બધું વાંચનમાં લીધું કે શા માટે એ ક્રમ લેવામાં આવ્યો છે જીવને
કેમ પહેલો લેવામાં આવ્યો છે. એ જ જાણનાર છે, એને તો આ બધું લાગુ પડે છે, તો એની તો વાત કરવી છે, એની તો વાત છે. આ બધા જે વાત કરવામાં આવી, તત્વની વાત કરવામાં આવી, કે જેના ફળની વાત કરવામાં આવી, આ બધા બંધ પડે વગેરે પડે, તો કોણ ભોગવનાર છે એ અપેક્ષાથી ત્યાં વાત લેવામાં આવી. અહીંયા એમ કે છે કે જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જોઈએ. તેથી જીવ તત્વ પ્રથમ કહ્યું. પછી જે તરફના લક્ષ્ય અશુદ્ધતા અર્થાત વિકાર થાય છે તેનું નામ આપવું જરૂરી છે. તેથી અજીવ લીધું. એનાથી વિપરીત વસ્તુ છે અને એના નિમિત્તે એને કારણે એના સંયોગે કરી અને એના વિયોગે કરીને આ બધી દશાઓ વગેરે છે. એટલે બીજું લીધું. ને અશુદ્ધ દશાના કારણ કાર્યનું જ્ઞાન કરાવવા માટે આશ્રવ લીધો અને બંધ તત્વ કયા. અશુદ્ધ દશાનું કારણ અને એનું કાર્ય એનું જ્ઞાન કરાવવા માટે આશ્રવ અને બંધ તત્વ કયા. એ કયા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ. એટલે મુક્તિનું કારણ તે જ થઈ શકે કે જે બંધ અને બંધના કારણથી ઉલટા પ્રકારે હોય, વિરુદ્ધ પ્રકારે હોય. એટલે એમાં આશ્રવ થી વિરુદ્ધ એવા સંવર અને નિજરાની વાત કરી અને છેવટે પછી જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશાને મોક્ષ કહ્યું. તો આ ક્રમની વાત લીધી. હવે આ તત્વો સમજવાની અત્યંત જરૂર છે, માટે તે કયા છે. તેને સમજવાથી જીવ મોક્ષ ઉપાયમાં લાગી શકે છે. માત્ર જીવ અજીવને જાણનારું જ્ઞાન ઉપયોગી થતું નથી. એટલું જ્ઞાન જીવ અજીવને જાણવાથી ઉપયોગી થતું નથી. માટે જેઓ ખરા સુખના માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માંગે છે તેમણે આ તત્વો યથાર્થપણે જાણવા જોઈએ, એનું સ્વરૂપ યથાર્થપણે સમજવું જોઈએ. નહીતર એ કઈ પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે એમ બનવાનું નથી. વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના કાંઈ થવાનું નથી. ઓઘે ઓઘે ધર્મ કરે જાય એમ ધર્મ થતો નથી. એ એમ માને કે હું ધર્મ કરું છું અને વાસ્તવમાં એને થઈ જતો હોય બંધ, એને આશ્રવ થયા કરે છે. એટલે આશ્રવને સમજવાની જરૂર છે અને એનાથી વિરુદ્ધ સંવરને સમજવાની જરૂર છે. એ સિવાય તો એ આગળ વધી શકે એમ છે જ નહીં. અહીંયા કહે છે કે 7 તત્વો હોવા છતાં આ સૂત્રમાં છેડે તત્વમ એવો એક વચન શબ્દ બતાવનાર શબ્દ વાપર્યો છે. તો તે એમ બતાવે છે કે આ 7 તત્વોનું જ્ઞાન કરી ભેદ ઉપરનું લક્ષ ટાળી જીવના ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય કરવાથી જીવ શુદ્ધતા પ્રગટ કરી શકે છે. તો એવો એક વચન શબ્દની વાત આ તો બરાબર છે કે એ 7 તત્વોનું જ્ઞાન કરવું ને ભેદ ઉપરનું લક્ષ ટાળવું નહીં, પછી ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય કરવાથી પ્રગટે. પણ એનું તત્વમ એક વચન જયારે લેવામાં આવ્યું છે તો એનો અર્થ જ છે કે દરેક જે છે તે જુદું જ છે. એક વચન કર્યું છે એટલે એ બધું ભેગું થઈ શકે એમ નથી. બધું જુદું જ છે ને 7 ને 7 જ રાખવા પડે ત્યારે જ એ એક તત્વ જુદું જુદું રહે છે. અને એ વાત ગુરુદેવે કહી છે કે 7 તત્વને 7 જ રાખવાના. વળી એક બીજો અર્થ પણ એ નીકળે છે કે જે તત્વ તરીકે કહેવામાં આવ્યું છે એ ભાવ છે. એવો પણ એમાંથી અર્થ નીકળે છે. એટલે એક ભાવ છે આખો, અને એ ભાવના અનેક પ્રકારો પડે છે છતાં પણ વસ્તુ તો એ ભાવ છે એટલે એને તત્વ કહેવામાં આવ્યું. અને એ વાત આપણે સમજ્યા કે દ્રવ્યવાચક અને ભાવવાચક શબ્દ દ્વારા આપણે જયારે સમજીએ છીએ ત્યારે જે જીવ જે દ્રવ્ય કહીએ છીએ એ જ તત્વ શા માટે એને તત્વ કહેવામાં આવ્યું છે એ વાતને આપણે સારી રીતે આજે સમજ્યા છીએ. હવે અહીંયા ચોથા સૂત્રનો સિદ્ધાંત કરી અને સમાલોચના થોડીક રામજીભાઈ પોતે લખી છે તો એ વાંચીએ છીએ. એમાં કહે છે કે આ સૂત્રમાં 7 તત્વો કયા છે. તેમાં પુણ્ય અને પાપનો સમાવેશ આશ્રવ અને બંધ તત્વોમાં થઈ જાય છે. જે વડે સુખ ઉપજે અને દુઃખનો નાશ થાય એ કાર્યનું નામ પ્રયોજન છે. જીવ અને અજીવના વિશેષો ભેદ ઘણા છે. તેમાં જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતા સ્વ પરનું શ્રદ્ધાન થાય, રાગ આદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય અને તેથી સુખ ઉપજે, તથા જેનું અયથાર્થ શ્રદ્ધાન કરતા સ્વ પરનું શ્રદ્ધાન ન થાય, રાગ આદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય અને તેથી દુઃખ ઉપજે, એ વિશેષો સહિત એ પર્યાયો સહિત જીવ અજીવ પદાર્થ પ્રયોજનભૂત સમજવાય.
આશ્રવ અને બંધના કારણો છે. આશ્રવ અને બંધ દુઃખના કારણો, બંધ દુઃખના કારણો છે. આશ્રવ અને બંધને કારણે દુઃખ થાય છે. તથા સંવર, નિદ્રા અને મોક્ષ એ સુખના કારણો છે. માટે જીવ આદિ 7 તત્વોનું શ્રદ્ધાન કરવાની જરૂરિયાત છે. શું સુખ છે, કેવી રીતે સુખ થાય, શું દુઃખ છે અને કેવી રીતે દુઃખ થાય છે, એ જ્યાં સુધી પૂરેપૂરું સારી રીતે સમજવામાં ના આવે ત્યાં સુધી ધર્મના માર્ગમાં પ્રવેશ થઈ શકતો જ નથી. આ 7 તત્વોની શ્રદ્ધા વગર શુદ્ધ ભાવ પ્રગટ થઈ શકે નહીં. સમ્યક દર્શન તે જીવના શ્રદ્ધા ગુણની શુદ્ધ અવસ્થા છે. માટે તે શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે 7 તત્વોના શ્રદ્ધા જ્ઞાન અનિવાર્ય છે. એ તો સમજવું જ પડે. 7 તત્વોને સમજવા જ પડે. અને તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે કહેવામાં આવ્યું છે એ આ અપેક્ષાથી જ કહેવામાં આવ્યું છે કે તત્વોની યથાર્થ શ્રદ્ધા ન કરે ત્યાં સુધી સમ્યક દર્શન થવાનું જ નથી. અને માત્ર આ શ્રદ્ધા કરીએ એમ નહીં, જે તત્વ જે રીતે છે તે રીતે શ્રદ્ધા થશે. એમાં સૌથી પહેલું જીવ તત્વ પોતે છે, તો પોતાની શ્રદ્ધા તો પોતે જેવો છે તે પોતાના ભાવને જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી એ જીવ તત્વ તરીકે સમજતો નથી. હું જીવ તત્વ છું તો મારો ભાવ છે તત્વ શબ્દમાં ભાવ છે, ભાવવાચક શબ્દ છે. તો મારો ભાવ શું છે એ જ્યાં સુધી હું સમજુ નહીં, એ તો તત્વ ભાવ જે છે તો અનુભવવાની વસ્તુ છે. એ તો અનુભવવાની વસ્તુ છે. એટલે હું મારા સ્વભાવ ભાવે થવું નહીં ત્યાં સુધી સમ્યક દર્શન થતું જ નથી. તત્વ શબ્દ મૂક્યો છે અને દ્રવ્ય, એ બે વાતને આજે આપણે જે રીતે સમજ્યા છીએ તેથી ખ્યાલ આવે છે કે આ તો બધી ભાવની વાત છે ભાઈ. અહીંયા વિજ્ઞાનના પેલા તત્વોની વાત નથી. વિજ્ઞાનની અંદર જે કહેવામાં આવે છે સોડિયમ ને પોટેશિયમ ને બધા તત્વો જે કહેવામાં એની વાત નહીં, તો બધું પૂતગળ જ છે. અહીંયા કે છે શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે 7 તત્વોના શ્રદ્ધાન જ્ઞાન એ અનિવાર્ય છે. એના વગર થાય જ નહીં. જે જીવ આ 7 તત્વોની શ્રદ્ધા કરે તે જ પોતાના જીવ એટલે કે શુદ્ધ આત્માને જાણી તે તરફ પોતાનો પુરુષાર્થ વાળી સમ્યક દર્શન પ્રગટાવી શકે છે. ને આ સાધન અથવા પદાર્થ અપેક્ષા એ કહીએ તો એ પુણ્ય પાપ સહિત નવ, એ 7 તત્વ સિવાય બીજું કોઈ તત્વ નથી એમ સમજવું. બીજું કોઈ તત્વ નથી. વિજય ગુંદર એમાં આવી જાય છે. તો એ રીતે આ 4થું સૂત્ર એનો વિસ્તાર પૂરો થયો અને આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 4થા સૂત્ર સુધી.